તો મિત્રો તમારા બી સબસ્ક્રાઈબર 100 કે 200 છે કે વ્યૂઝ નથી આવતા, હું તમને બધું બતાવીશ કેવી રીતે સબસ્ક્રાઈબર બતાવવાના. હું મારો પોતાનો અનુભવ બતાવીશ તમને. તમે મારા સબસ્ક્રાઈબર મારી આઈડીમાં જોઈ શકો છો કેટલા છે. મારા પણ પહેલાં 200-300 હતા અને હા આજે કેટલા છે. કેવી રીતે તમે વિડીયો બનાવો, કેવી રીતે આગળ વધો, કેવી રીતે સબસ્ક્રાઈબર વધાવો, હું બધું તમને બતાવીશ. મારો પોતાનો અનુભવ બતાવીશ. તો મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં. અને હા, હું તમને મસ્ત સલાહ આપીશ, ધ્યાનથી સમજો મિત્રો. તમે પહેલાં શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરો. એવા વિડીયો બનાવો કે બધાથી કંઈ અલગ હોય. તમે દિવસમાં જે બી કરતા હોય તે બતાવી દો શોર્ટ વિડીયોમાં. થોડા સોંગવાળી રીલ બનાવો અથવા તમે ઘરમાં જે પણ કરતા હોય તે બતાવી દો. શોર્ટ વિડીયો પહેલાં બનાવવાનું ચાલુ કરો. શોર્ટ વિડીયોમાં તમારા થોડા વ્યૂઝ આવશે તો તમારા થોડા સબસ્ક્રાઈબર તો વધતા. હું મારા શોર્ટ વિડીયોને તમને વ્યૂઝ બતાવું અને હા એમાં કેટલા સબસ્ક્રાઈબર આવ્યા છે તે પણ બતાવું. જુઓ મિત્રો આના વ્યૂઝ અને સબસ્ક્રાઈબર કેટલા છે તમને દેખાય જ છે. જો આ એક બીજો વિડીયો, એમાં વ્યૂઝ કેટલા આવ્યા છે અને સબસ્ક્રાઈબર કેટલા. એટલા માટે મિત્રો તમને સલાહ આપું છું કે શોર્ટ વિડીયો પહેલાં બનાવો. તમે જોઈ શકો છો મારા શોર્ટ વિડીયો અને એમાં કેટલા સબસ્ક્રાઈબર આવ્યા. એટલે મારી એક સલાહ છે તમને કે પહેલાં શોર્ટ વિડીયો બનાવો, પછી ધીરે ધીરે સબસ્ક્રાઈબર વધશે અને પછી લોંગ વિડીયો બનાવો. આ મારો પોતાનો અનુભવ છે. મારા પણ પહેલાં 100-200 સબસ્ક્રાઈબર હતા અને આજે તમે જોઈ શકો છો મારી આઈડીમાં 11,000થી ઉપર સબસ્ક્રાઈબર છે. તો મિત્રો શોર્ટ વિડીયો બનાવીને તમારા થોડા સબસ્ક્રાઈબર વધારો અને હા તમારા થોડા સબસ્ક્રાઈબર વધશે તો તમારી આઈડી થોડીક સારી દેખાશે અને લોકો જોશે તમારા વિડીયો કે હા આની આઈડી સારી છે અને સબસ્ક્રાઈબર સારા છે તો તમારો લોંગ વિડીયો પણ જોશે અને તમારા શોર્ટ વિડીયો પણ જોશે. બાકી 100-200 સબસ્ક્રાઈબર હશે તો તમારા લોકો સ્કીપ કરી દેશે, વિડીયોને જોવે જ નહીં. એટલા માટે આ મારી નાની સલાહ છે અને નાની અમથી સલાહને નાના શોર્ટ વિડીયો બનાવો. ઘરમાં તમે જે પણ કરતા હોય તે બતાવી દો. શોર્ટ વિડીયો બનાવો, તમારા સબસ્ક્રાઈબર થોડો વધારો અને હા થોડી આઈડી ઊંચી કરો, પછી લોંગ વિડીયો બનાવો તો તમે યુટ્યુબમાં જરૂર આગળ વધશો મિત્રો. તમારી આ નાની અમથી સલાહ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો આપણે મળીએ હવે એક નવા બ્લોગમાં.